પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. યહોશુઆ જ્યારે યરીખો પાસે ઊભા રહેલા હતા એ સમયે એક માણસ એમને દેખાયા અને માણસના હાથમાં તલવાર હતી. તલવાર કાઢીને ઊભા રહેલા. એટલે યહોશુઆને થયું કે આ માણસ કોણ છે? આ અમારી તરફનો છે કે શત્રુના ગમની? એટલે જાય છે ને પછી પૂછે છે, ઓ ભાઈ તું ક્યાંનો છે? કે છે અમારી તરફનો છે, એટલે કે ઇઝરાયલ પુત્રોમાંનો છે, કારણ કે તો લાખોની સંખ્યામાં હતા. એટલે બની શકે ને યહોશુઆને આ બી ઓળખી શકે. તો યહોશુઆ કોઈ અમારી ગમનો છે કે ભાઈ તું દુશ્મનની ગમનો છે? બોલ તો કરી. અને કહે છે, ભાઈ હું તો સૈન્યોના યહોવાના સૈન્યના સરદાર તરીકે આવ્યો છું. યહોવાના સૈન્યનો સરદાર એટલે કોણ? એ હું યહોવાના સૈન્યનો સરદાર તરીકે આવ્યો છું. એટલે આ યહોશુઆ એકદમ પગે પડે છે. તો કે યહોશુઆ ઉઠ, કે છે આ જગ્યા પવિત્ર છે, ત્યાં ચંપલ કાઢે. અને યહોશુઆએ ચંપલ કાઢી નાખ્યું. બસ પછી કશી વાતચીત જ નહીં. તો પ્રશ્ન એ છે કે આ માણસ યહોવાના સૈન્યનો સરદાર કેમ આવ્યા ત્યાં? ખાલી ચંપલ કાઢવા માટે? અને ચંપલ કાઢીને શું થઈ ગયું? અને ચંપલ કાઢવાની જરૂર શું હતી? એ પવિત્ર જગ્યા હતી એટલે. તો ચંપલ તો ઓલરેડી પહેરેલા હતા. પવિત્ર જગ્યામાં ઓલરેડી યહોશુઆ ઘૂસી ગયેલા હતા. હવે ચંપલ કાઢીને શું ફાયદો? ખાલી ચંપલ કઢાવીને એ માણસ જતો રહેશે તો એનો ફાયદો શું? કેમ આ ઘટના બની? બાઇબલમાં ઘટના કેમ લખવામાં આવી? એની પાછળ શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 15 ફેબ્રુઆરી 2026 અને વોટ્સએપ પર જે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે એમાંનો આજનો આ પ્રશ્ન છે. પરંતુ આજે રવિવાર છે, એના માટે રવિવારે ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આજનો જે પ્રશ્ન છે એ આજ છે કે યહોશુઆને આ માણસ દેખાય છે જેવું કહે છે કે હું યહોવાના સૈન્યનો સરદાર છું. તો યહોવાનું સૈન્ય એ શું? યહોવાનું સૈન્ય એટલે જેમાં પરાક્રમી સામર્થ્યવાન દૂતો છે એક, અને એનો જે સરદાર છે એ સૈન્યના સરદાર એટલે બીજું કોઈ નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. આ સેના પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગેવાનીની અંદર એ લડાઈ લડે છે. અને એટલે બાઇબલની અંદર જે મિખાએલ શબ્દ વાપરવામાં આવે છે કે જે મિખાએલ જ્યારે એક સ્વર્ગદૂત આવે છે દાનિયેલની પાસે, અને દાનિયેલને આવીને એવું કહે છે કે હું 21 દિવસ સુધી ઈરાનના સરદાર સાથે લડ્યો, અને ત્યારે કહે છે કે જે મુખ્ય સરદારોમાંનો એક છે કે જેમ એ મિખાએલ મારી મદદ આવ્યો. એ મિખાએલ બીજું કોઈ નહીં, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને તમે જો કઈ રીતે, તો જ્યારે યોહાનને પ્રગટીકરણ થાય છે અને પ્રગટીકરણ આખું જુએ છે ત્યારે છે ને પેલા સ્વર્ગદૂતના પગે પડે છે, જે સ્વર્ગદૂત આ બધું દેખાડતા હતા. તો સ્વર્ગદૂત એકદમ પાછળ હટી જાય છે. હવે યોહાન તારા જેવો સાથી દાસ શું કહે છે? હું તમને વાંચીને બતાવું. પ્રગટીકરણનું પુસ્તક તેનો 19મો અધ્યાય 20મી ક્રમ. ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડ્યો, પણ તેણે મને કહ્યું કે જોજે, એવું ના કરતો. હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનાર તારા ભાઈઓનો સાથીદાર છું. દેવની આરાધના કર, કેમ કે ઈસુ વિશેની શાહેદી તો સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. જો સ્વર્ગદૂતે એ યુહાનને પાછા કાઢ્યા, ભાઈ મને પગે નહીં પડવાનું કહે છે, હું તો કે તમારા જેવો જ છું કહે છે. પ્રગટીકરણ 22, 8 અને 9. એ વાતો સાંભળનાર તથા જોનાર હું યુહાન છું. જ્યારે મેં સાંભળીને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી તેને વંદન કરવાને હું પગે પડ્યો, પણ તે મને કહે છે કે જો જે એમ ના કર, હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાડનારાઓનો સાથીદાર છું. તું દેવની આરાધના કર. જો આ છે તું દેવની આરાધના કર. એટલે સ્વર્ગદૂત 2 વખત એને પગે પડતા અટકાવે છે. એને મતલબ સ્વર્ગદૂત છે ને કદી કોઈને પગે ના પડવા દે. પરંતુ આ જે માણસ દેખાય છે યહોશુઆને, તો યહોશુઆ તો પગે પડે છે, દંડવત કરે છે અને કશું નથી બોલતા. તો એનો મતલબ કોણ હોય? આ ઈશ્વર હોય. અને ઈશ્વર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, જે યહોવાના સૈન્યના સરદાર તરીકે આ સમય આવેલા. પરંતુ પ્રશ્ન એ છે, આ તો ખબર પડી ગઈ કે કોણ હતું, પરંતુ પ્રશ્ન એ છે કે ખાલી ચંપલ કાઢીને કેમ જતા રહે? તો જો આવી એક ઘટના બહુ પહેલાં થઈ ગયેલી હતી. ક્યારે? મૂસાના સમયમાં. જ્યારે મૂસા 80 વર્ષના હતા. મૂસા પોતાના સસરા જે હતા યિથ્રો, એમના ઘેટા ચરાવતા હતા. એ સમયે એક ઝાડવું બળતું હતું અને ઝાડવું ભસ્મ નહોતું થતું.
અને ત્યારે મૂસાએ દેખાવ જુઓ છે તો મૂસાને થાય છે લાઈના ચમત્કારિક દેખાવ હું ત્યાં જઈને જોઉં. એટલે મૂસા નજીક જેવા જોવા જાય છે ત્યારે અંદરથી એક અવાજ આવે છે અને યહોવાનો અવાજ આવે છે. અને યહોવા શું કહે છે, હે મૂસા એ નજીક ના આવતો કહે છે, આ પવિત્ર જગ્યા છે, તારા પગમાંથી ચંપલ કાઢ કે છે. અને પછી મૂસા પણ પગમાં ચંપલ કાઢે છે. પણ ત્યાં તો ઈશ્વર ઘણી બધી વાતો કરે છે કે મૂસા તારે લોકોને છોડાવવાના છે, તારે લોકોને બચાવવાના છે. અને મૂસા પછી તૈયાર થાય છે એ બધી વાતો માટે. પરંતુ કેમ મૂસાને એવું કહેવામાં આવ્યું કે તું ચંપલ કાઢ? અને બહુ ધ્યાનથી સમજો, ઇઝરાયલ પુત્રોમાં ચંપલ કાઢવું એનો કંઈક મતલબ થાય છે. બંને પગમાંથી ચંપલ કાઢવો એનો અર્થ એવો થાય છે કે તું તારી લાયકાત પર, તારા શરીર પર, તારી શક્તિ પર, તારા ભણતર પર, તારા પૈસા પર, કશા પર આધાર ના રાખીશ. ફક્ત ઈશ્વરે તારો આધાર બનાવી. હવે મૂસાનું કેવું થયેલું હું તમને કહું કે મૂસા જન્મથી 3 મહિના સુધી તો પોતાના મા બાપ સાથે રહ્યા. પણ પછી એ લોકો એમને સાચવી ના શક્યા, ગભરાઈ ગયા. કારણ કે જરૂરી હતું, કેમ કે ફારોને તો આજ્ઞા કરી કે મારી નાખવાના છોકરાઓને. એટલે એમને એક પેટીમાં મૂકીને એમને નદીમાં મૂકી દીધા. અને ફારોનની દીકરી આવીને એમને લઈ ગઈ. અને ફારોનના ઘરમાં એટલે કે મહેલમાં એક રાજકુમાર તરીકે આ મૂસા મોટા થયા. પરંતુ મૂસાને દૂધ પીવડાવનાર એમના સગા મમ્મી હતા. એટલે એમણે મૂસાને પહેલેથી શીખવાડેલું, મૂસા તું ઇઝરાયેલી છે, યાદ રાખજે. એટલે મૂસાને શરૂઆતથી ખબર હતી કે હું મિસ્રી નથી, હું ફારોનના ઘરનો નથી, હું તો ઇઝરાયેલી છું. અને એટલે પોતાના લોકોનું દુઃખ જોતા હતા. અને એમને એવું હતું કે આજ નહીં તો કાલ હું કદી ફારોન બની જઈશ, હું કદી આ દેશનો રાજા બની જઈશ, કે મારી પાસે મોટી પોસ્ટ આવશે, હું આ બધાને આઝાદ કરી દઈશ, છોડાવી દઈશ. એ બહુ પ્રેમ કરતા હતા પોતાના લોકોને. અને તમને કંઈથી ખબર પડે તો એકવાર શું થાય છે, એક મિસ્રી હતો ને એ ઇઝરાયલ પુત્રને મારતો હતો. અને મૂસાએ જોયું, ચાર તરફ જોયું, કોઈ જોતું નથી. આલી પાડી મારી જ નાખ્યો, દાટી દીધો. પણ બીજા દેશ શું થયું, 2 ઇઝરાયલ પુત્રો લડતા હતા. ત્યારે એવું ના કર્યું. અહીં સમજાય, હવે તમે તો ભયો છે, કેમ લડો છો લા? તો પેલો એક જણ શું કહે છે કે ગઈકાલ તે પેલા મિસ્રીને મારીને દાટી દીધો, આજે મને મારીને દાટવા માગે છે. એટલે મૂસા ગભરાઈને ભાગી ગયા. હું તમને કહું, મૂસા ગભરાઈને શી જરૂર? મૂસા એને પણ મારી નાખતા. અને બીજું કોઈ જોતું હતું તેને પણ કહે, હે જો કોઈ મારું નામ લીધું તો આજ હાલ કરીશ. મૂસા ગભરાવાની જરૂર નથી. પણ મૂસા કોનાથી ગભરાતા હતા ખબર? કેમ ગભરાઈને ભાગ્યા? એ ડર હતો ઈશ્વરનો. ઈશ્વરના લોકોને મારવાના? ના, ઈશ્વરના લોકોને નથી મારવા. એટલે એમણે ના મારે, પોતે ભાગી ગયા. દ્રવ્ય ભંડાર છોડી દીધો. અને એટલે હિબ્રુ 11મા અધ્યાયમાં લખવામાં આવ્યું કે મૂસાએ વિશ્વાસથી મિસ્રનો ત્યાગ કર્યો. એ ભાગી ગયા મિસ્ર છોડીને, મિદ્યાનમાં જઈને રહ્યા, ત્યાં જઈને લગ્ન કર્યું. પરંતુ આ મૂસા એવું ચાહતા હતા કે ઈશ્વર મારો ઉપયોગ કરે, અનુ લોકોને છોડાવો. આ મૂસા જતા રહ્યા મિદ્યાનમાં, ત્યાં લગ્ન કર્યું, ઘર જમાઈ રહ્યા. હવે તમે જુઓ, એક માણસ રાજકુમાર હોય અને અચાનક એવી પરિસ્થિતિ આવે કે નાના ઘરમાં અને ઘર જમાઈ બનીને રહેવાનો આવે, કેવી પરિસ્થિતિ? એ માણસ રોજ રોજ પ્રાર્થના કરતા હશે, ઓ પ્રભુ તો મને કઈ જગ્યાએ લે યાર, પ્રભુ મારો ઉપયોગ કરો, પ્રભુ ઇઝરાયલ પુત્રોને છોડાવો, કંઈક કરો, કંઈક કરો. કશું થતું નથી. પ્રભુ મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો, હું તો ઘર જમાઈ બનીને બેઠેલો છું, આ કોઈ મારું કામ છે? હું તો રાજકુમાર હતો. પરંતુ કશું થયું નહીં. 1 દિવસ નહીં, 1 મહિનો નહીં, 1 વર્ષ નહીં. હવે તો મૂસા પણ ભૂલી ગયા, છોડાવી પ્રાર્થના શું કરવાની? જે જીવન છે એમાં જીવ્યા કરો. 40 વર્ષ મૂસા એ પોતાના સસરાના ઘેટા બકરા ચરાવતા રહ્યા. સસરા છે એટલે રોજ હિસાબ માગે, ચાલ મૂસા કેટલા ગણીને ગયેલો, કેટલા ગણીને લાવ્યો. એટલે એકાદ ઓછું થાય તો પણ મૂસાને આવી બને. એટલે મૂસા એક ઘેટા બકરાને પ્રેમ કરતા થયા અને એ લોકોને પાલન પોષણ કરતા થયા. 40 વર્ષ સુધી એમની જિંદગી આવી ગઈ. હવે તેમણે એની જિંદગી માની લીધેલી. ત્યારે ઈશ્વર દર્શન આપીને કહ્યું, મૂસા છોડાય કે મારા લોકોને. મૂસાને એવું કે 40 વર્ષ સુધી હું જ્યારે ફારોનના ઘરમાં હતો ત્યારે મારો ઉપયોગ ના કર્યો, મને ફારોન ના બનાવ્યો, મને ત્યાંથી ભાગવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. અને આજે જ્યારે હું 80 વર્ષનો ઘરડો થઈ ગયો ત્યારે મને કંઈ છોડાય, હું કેમ ન છોડાવું? એટલે પ્રભુ મૂસાને શું કહે છે, મૂસા તારા ચંપલ કાઢ, તારી લાયકાત, તારા શરીર, તારા ભણતર, તારી વિદ્યા એ બધા પર આધાર ના રાખ. હું છું, હું છોડાઈશ, હું તને મોકલું છું, હું છું, એમ પ્રભુએ કીધું. અને મૂસાને ખબર પડી. એ મૂસા સમજી ગયા, ચલો વાત બરાબર છે કે મૂસાને ઈશ્વરે કીધું ચંપલ કાઢ, એટલે કે તારી લાયકાત પર એની પર ભરોસો ના રાખ. પરંતુ અંગાડી યહોશુઆને ફરી કેમ કીધું કે ચંપલ કાઢ? અને આ 2 જગ્યા પર એક ફરક છે, એ હું તમને બતાવવા ચાહું છું. અને ફરક શું છે હું તમને વાંચીને બતાવવા માગું છું.
નિર્ગમનનું પુસ્તક 33 અધ્યાય અને 5મી ક્રમ. ત્યારે તેણે કહ્યું, અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. હવે આ જ બાબત યહોશુઆને કઈ રીતે કહે છે ઈશ્વર, એ આપણે જોઈએ. યહોશુઆનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય, તેની 15મી કલમ. અને યહોવાના સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું, તારા પગમાંથી ચંપલ કાઢ, તારા પગમાંથી ચંપલ કાઢ. અને અહીંયા શું લખેલું છે મુસાફર, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. અને લખ્યું કે તારા પગમાંથી ચંપલ કાઢ. હવે બેની અંદર શું ફરક છે એ તમને નહીં સમજ પડે, પણ હું તમને દેખાડવા માગું છું. ગુજરાતી ભાષાની અંદર જે લખેલું છે આ વચન તમને ઇંગ્લિશમાં વાંચીને બતાવો. નિર્ગમન 3 અને 5. એન્ડ હી સેડ, ડ્રો નોટ નાય હિધર, પુટ ઓફ ધાય શૂઝ. એટલે કે પુટ ઓફ ધાય શૂઝ. શૂઝની સ્પેલિંગ છે SHOES. શૂઝ. શૂ એટલે એક ચંપલ અને શૂઝ એટલે બંને ચંપલ. તારા પગમાંથી એ તારા બંને પગમાંથી તારા ચંપલ કાઢ, એવું લખવામાં આવેલું છે. હવે યહોશુઆને શું કીધેલું એ આપણે જોઈએ. તો યહોશુઆનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની 15મી કલમ. એન્ડ ધ કેપ્ટન ઓફ ધ લોર્ડ્સ હોસ્ટ સેડ અનટુ જોશુઆ, લૂઝ thy shoe from off thy foot. એટલે તારા એક પગમાંથી તારું એક ચંપલ કાઢ. એને બે ચંપલ કાઢવા નહોતું કીધું. હવે કેમ યહોશુઆને ઈશ્વરે એક જ ચંપલ કાઢવાનું કીધું? એનું કારણ શું હતું? જ્યારે મૂસાને બે ચંપલ કાઢવાનું કીધું, બે ચંપલ કાઢવાનું કીધું, એનો અર્થ આપણે સમજીએ. પણ યહોશુઆને કેમ એક ચંપલ કાઢવાનું કીધેલું? તો એનું પણ કારણ હતું, હું તમને બતાવું. જો પુનર્નિર્માણનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય આનો 4થી કલમથી વાંચીને બતાવું છું. પારે ફરતા બળદના મોં પર તો શીકી ન બાંધ. કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય ને તેઓ માનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની સ્ત્રી બહારના કોઈ વિજાતીય પુરુષને ન પરણે. તેના ધણીનો ભાઈ તેની પાસે જાય ને તે તેને પરણીને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવે. અને એમ થાય કે જે પહેલો દીકરો તે જણે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે, કે તેનું નામ ઇઝરાયલમાંથી નાબૂદ ન થાય. અને જો તે માણસ પોતાના ભાઈની સ્ત્રીને લેવા ન ચાહે, તો તેના ભાઈની સ્ત્રી ભાગોળે વડીલોની પાસે જાય ને કહે કે મારા ધણીનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ કરવા ના કહે છે, તો મારા પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવવા ઈચ્છતો નથી. ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઊભો રહીને કહે કે હું તેને લેવા ચાહતો નથી, તો તેના ભાઈની સ્ત્રી વડીલોની હજુરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂકે. અને તે તેને એમ કહે કે જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાવ. અને ઇઝરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે કઢાયેલા જોડાવાળાનું ઘર બાર. હવે ઈશ્વરે આ એક આજ્ઞા ફરમાવેલી કે જો ભાઈઓ સાથે રહેતા હોય અને એક ભાઈ હોય, એની પત્ની મરી જાય અને એને બિચારીને બાળક નથી થવું સુધી, તો કે એ સ્ત્રી બહાર કોઈને ના પરણાય. પરંતુ એનો નાનો ભાઈ એટલે કે દિયર હોય, એ શું કરે, એ સ્ત્રીને પોતાની પત્ની બનાવીને રાખે. અને એનું જે પહેલું બાળક થાય તો એ બાળક એના મોટા ભાઈનું, એટલે કે જે ભાઈ મરી ગયો છે એના નામનું ગણાય, કે જેથી કરીને વંશ મટી ના જાય. પણ જો કોઈ ભાઈ એવું કે ના, મારા સ્ત્રી નથી રાખવી, આ ફરજ નથી અદા કરવી, તો એ સ્ત્રી શું કરે કે નગરના વડીલો પાસે જાય, લોકો ભાગળે બધા ભેગા થાય અને પછી ત્યાં આ માણસને બોલાવવામાં આવે. આ સ્ત્રી ત્યાં ફરિયાદ કરે, એટલે એના જે પતિનો ભાઈ છે એને બોલાવવામાં આવે અને કે ભાઈ તું આને રાખવા કેમ તૈયાર નથી? તો કે માં નથી રાખી તો કોઈ વાંધો નહીં, એને આઝાદ કરવામાં આવે. પણ કઈ રીતે? તો પેલી જે સ્ત્રી છે એની ભાભી છે શું કરે, એ જ માણસનું ચંપલ કાઢે, એક જ ચંપલ કાઢે, એના મોં પર થૂકે ને પછી એને મારે બોલ. અને પછી આનું નામ પડે કે કઢાયેલા જોડાવાળાનું ઘર બાર. અને એનું કારણ શું હતું? તો જે ગાળે બહુ સ્પષ્ટ લખેલું છે
તો તેના ભાઈની સ્ત્રી ભાગળે વડીલોની પાસે જાય ને કહે, મારા ધણીનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે, તે મારા પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવવા ઈચ્છતો નથી. અને પછી અહીં લખવામાં આવેલું છે આગળ 9મી કલમ, તો તેના ભાઈની સ્ત્રી વડીલોની હજુરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂકે, અને તે તેને એમ કહે કે જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાવ. જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે એની આવી વલે થાવ. અને આ જ ઘટના પછી છે ને પેલા બોઆઝની સાથે થાય છે. બોઆઝ અને રૂથ લગ્ન કરે છે, પરંતુ બોઆઝની પહેલાં એક બીજો ભાઈ હતો, એની ફરજમાં આવતું હતું કે રૂથ સાથે પરણે, પરંતુ એ ફરજ અદા નથી કરતો, ત્યારે એને પણ આ રીતે મારવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે વાત કરીએ છીએ યહોશુઆની. હવે જો એક જોડો કોનો કાઢીને એની પર થૂકવા અને મારવામાં આવે, જે એના ભાઈનું ઘર ન બાંધે. હવે મૂસા તો મૃત્યુ પામેલા અને યહોશુઆ પર બધી જવાબદારી આવેલી. હવે યહોશુઆ પર એવી જવાબદારી આવેલી કે યહોશુઆએ લડાઈ કરીને જીતીને ઇઝરાયલ પુત્રોને પોતાનું વતન અપાવવાનું હતું. હવે બહુ મોટા ઉપાડા લોકો મિસ્ર દેશમાંથી નીકળી તો ગયેલા, અને જો યહોશુઆ હારી જાય, થાકી જાય, નબળા પડી જાય અને વતન ના અપાઈ શકે તો કેવી ઇજ્જત જાય. એટલે ઈશ્વર આઈને શું કહે છે ખબર છે? યહોવાના સૈન્યનો સરદાર પ્રભુ શ્રી કૃષ્ણ એક જોડો કાઢ. એને એક પાસે એક જ જોડો કઢાવા. એટલે યહોશુઆને ખ્યાલ આવી જાય, જો હું આમાં કાચો પડ્યો તો ગયો કામથી મારી ઇજ્જત શું રહેશે. એટલે ઇઝરાયલ પુત્રો કોઈ બી વતન તો અપાવવું જ છે, વતન અપાઈને રહેવું છે. એટલે એને કહેવામાં આવ્યું તું એક જ જોડો બાળ કાઢ. તો આ પ્રશ્ન જે પૂછેલો હતો એનો જવાબ આ છે કે 2 જૂતા કાઢવા એનો પાડશું અને 1 જૂતો કાઢવો એનો પાડશું. તે સર તમને આશીર્વાદ આપે. આ રીતે તમે ઈશ્વરના વચનમાં બની રહો. અને યહોશુઆને ખબર પડી ગઈ કે હવે મારી ઇજ્જત જશે જો હું આ લોકોનું વતન નહીં અપાવું. એટલે એમણે બરાબર બળ પકડ્યું અને ઈશ્વરના સામર્થ્યથી લડ્યા. અને આજનું ઇઝરાયલ એ યહોશુઆના કારણે બંધાયું અને એમણે પોતાની ઇજ્જત સાચવી. અને આપણે પણ આપણી ઇજ્જત સાચવીએ. આપણે પણ બંને જૂતાઓ કાઢીને રાખીએ, ઈશ્વર પર જ આધાર રાખીએ, અને જૂતો પણ કાઢીને રાખીએ કે આપણી ઇજ્જત ના જાય. એ રીતે આપણે જીવન જીવીએ. આપણે સ્વર્ગમાં જ જવાનું છે, નર્કમાં જઈને આપણી ઇજ્જત ગુમાવવાની નથી. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.